નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં જૈન સમાજ દ્વારા ભક્તિ અને ઉલ્લાસ સાથે મહાવીર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ જૈન સંઘો દ્વારા પરંપરાગત પૂજન અર્ચન બાદ પ્રભુ મહાવીરની દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખેડબ્રહ્મા શહેરમાં આજે વહેલી સવારથી જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ જૈન સંઘોમાં વિશેષ આયોજનો કરાયા હતા. ભવ્ય શોભાયાત્રામાં ભગવાન મહાવીરને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ નગરચર્યામાં ભક્તો આનંદ અને ઉત્સાહપૂર્વક નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેનાથી સમગ્ર શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. શોભાયાત્રા બાદ માતા ત્રિશલાને આવેલા 14 મહાસ્વપ્નોના દર્શન કરાવવામાં આવ્યા હતા અને ભગવાનને પારણામાં પધરાવીને ઝુલાવવાની વિધિ સંપન્ન થઈ હતી. આ વર્ષે સ્વામી વાત્સલ્યનું સુંદર આયોજન મુંબઈ નિવાસી રાજલા સુમતિ મહેતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પુત્ર મનોજ મહેતા અને પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો. મોટી સંખ્યામાં યુવાનો અને બહેનોએ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આ શોભાયાત્રાની શોભા વધારી હતી. અહિંસા અને કરુણાના સંદેશ સાથે નીકળેલી આ રથયાત્રાએ ખેડબ્રહ્મામાં ધર્મની લહેર ફેલાવી દીધી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડબ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.